મેં બેનને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ। છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે, એના ઈશારે મેં 12:30 વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડામાં ગયો। પીઆઈ સાહેબને કીધું, સાહેબ આવી ઘટના ઘટેલી છે। મેં ના નથી પાડતો, હું હાજર હતો, અમારે બોલાચાલી થઈ છે, ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ। તો આ મારી અરજી, મેં અરજી આપી, એક ધારાસભ્ય તમારો વિપક્ષનો છું એટલે મેં અરજી આપી, છતાંય આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય નહીં રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓ અને આઈપીએસ અધિકારીએ બેહીને એક આખું ચોકઠું ગોઠવી નાખ્યું। મને 2 વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો। ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે 2 વાગે એરેસ્ટ કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે 7 વાગે કરવામાં આવી। આ મારી સાથે અન્યાય થયો છે, તમે જોઈ લો। આ લોકોને ક્યારે નથી પહોંચતું, કેમ કે મનરેગાનું કૌભાંડ મેં ઉજાગર કર્યું હતું, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભરૂચમાં તપાસ ચાલી, કેસ થયો। નર્મદામાં જયારે આ મનરેગાનું કૌભાંડ જે દિવસે બહાર આવશે એ દિવસે આ નર્મદાના મોટા નેતાઓના પણ નામ આવવાના છે। એટલા માટે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી। અમારા લોકોના કરોડોના આયોજનો હમણાં ચાલતા હતા, એમાં બારોબાર એનજીઓ એજન્સીઓ અને અધિકારીઓ સાથે મળીને આ નેતાઓ બારોબાર વાપરી ખાવા માટે આને કઈ રીતના બહાર મોકલી દેવાય। આ ઉઠી બેઠા પોલીસ સામે લડે, કેવડિયા માટે લડે, આ જીઆઈડીસી જીએમડીસી માટે વાલિયાવાળા લોકો માટે લડે, સરકારમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે લડે, મનરેગા માટે લડે, રોજગારી માટે લડે। એટલે આને સબક શીખાવી છે એવો આપણા જિલ્લાના થોડા નેતાઓ અને આ જિલ્લાનો આઈપીએસ હતો એ વ્યક્તિએ મારી પર એફઆઈઆર કરાવી દીધી। રાતોરાત મને ધરપકડ થઈ ધારાસભ્યની, મને સેન્ટ્રલ જેલ વડોદરામાં નાખી દેવામાં આવ્યો। એમના ઈશારે એવી એફિડેવિટો કરવામાં આવે। આ તો માથાભારે માણસ છે, જનૂની માણસ છે, બાહુબલી ધારાસભ્ય છે, એને જામીન નહીં આપવાના ખોટા એફિડેવિટો થાય। એટલે 80 દિવસ સુધી હું જેલમાં હતો। 80 દિવસના જેલવાસ દરમિયાન મને દુઃખ એટલું હતું કે ડેડિયાપાડા, સાગબારા, નર્મદા હોય કે ભરૂચ, જે જનતા છે એમણે મને ધારાસભ્ય બનાવ્યો છે, લોકસભામાં 5,22,000 મત આપ્યા છે, એ લોકોના સુખે દુઃખે હું હાજર નથી રહી શકવાનો। દુઃખ મને હતું કે એમના દુઃખમાં હું હાજર નથી રહી શકવાનો। ત્યારે એવા કપરા સમયે તમે બધાએ અમારા પરિવાર સાથે ઉભા રહ્યા। અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી, આમ આદમી પાર્ટીના નેતાઓ, ઘણા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આપણી સાથે ઉભા રહ્યા। ઘણી પોલીસ અધિકારીઓએ પણ આપણને સહકાર આપ્યો, ઘણા વકીલોએ પણ સહકાર આપ્યો, ઘણા મીડિયાના મિત્રોએ પણ સહકાર આપ્યો। ત્યારે આજે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે, શરતી જામીન છે, પણ હાઈકોર્ટે જે ન્યાય આપ્યો છે, મને હુકમ આપ્યો છે, એને હું સહજતાથી સ્વીકારું છું અને આજે છૂટીને તમારી વચ્ચે હું આવ્યો છું। તો સાથીઓ, શરતી જામીન છે એટલે મને મારા મત વિસ્તારમાં ડેડિયાપાડા આવવાની પરવાનગી નથી। 1 વર્ષ સુધી હું ત્યાં નથી આવી શકવાનો। છતાંય તમારી લાગણી અને માંગણી છે તો આવનારા દિવસોમાં ન્યાય પ્રણાલિકાઓ પર મને પૂરો ભરોસો છે। હું હાઈકોર્ટમાં પણ જઈશ, હું સુપ્રીમ કોર્ટમાં જવા માટે પણ વકીલોને સાથે સલાહ લઈશ। આવનારા દિવસોમાં મારી પક્ષ હું રજૂ કરીશ કે મારા લોકોએ મને ચૂંટેલો છે, એમના સુખ દુઃખમાં મને જવા દો, એમના કામ મને કરવા દો, એ વાત આવનારા દિવસોમાં હું મૂકીશ। મને પૂરો વિશ્વાસ છે ન્યાય પ્રણાલિકા મને પૂરો વિશ્વાસ છે ભારતની ન્યાય પ્રણાલિકા ઉપર, મને પૂરો વિશ્વાસ છે દેશના બંધારણ પર કે મારી સાથે ન્યાય થશે। ભાજપના અહીંના નેતાઓ અને જે અહીંયા આઈપીએસ અધિકારી હતા એને એવું હતું કે આ ચૈતર વસાવાને જેલમાં નાખી દો, 5-7 મહિના એમાં રહેવા દો, વર્ષ રહેવા દો, એની અક્કલ શાનને ઠેકાણે આવી જશે, એને દબાવી આપણે બરાબર। એ ભાજપના નેતાઓ અને એમના આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું, આ ચૈતર વસાવાનો એકલાનો અવાજ નથી, આ ચૈતર વસાવાની સાથે આ જનતાનો અવાજ છે। ચૈતર વસાવાને આ બંધારણે આપેલો અવાજ છે, એ તમારા જેવા નેતાઓ અને તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી, વધુ તાકાતથી અમે લડવાના છીએ। સાથીઓ, તમે જે મારા પર ભરોસો મૂકીને જે પ્રકારે વિધાનસભામાં 1 લાખથી પણ વધારે મત આપ્યા,
ચાર પાર્ટીઓ લડતી હતી, 43,000ની લીડ હતી મારી. એક પણ બાટલી કે એક પણ બિયર આપ્યા વગર તમે મને 1 રૂપિયા વગર મત આપ્યા છે. લોકસભા લડતો તો કેજરીવાલજી ને દેશના બધા નેતાઓ જેલમાં હતા. ઈડી આપણી પાછળ હતું, સીબીઆઈ આપણી પાછળ હતું, પૈસા નહોતા. લોકસભામાં 5 લાખ ને 22